आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेवं नमस्कारं केशवं प्रतिगच्छति प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि। યશોદાબેન, હા, આટલા વર્ષોથી હું લોકોને પૂજાપાઠ કરાવતો આવું છું, પણ આ યમરાજ દેવતાનું વ્રત તમારા સિવાય બીજું કોઈ કરતું હોય એવું મારા ધ્યાનમાં હજી સુધી આવ્યું નથી. મને લાગે છે કે એના કારણે જ તમારા ઘરમાં સૌ કોઈ હેમખેમ છે. ગોર મહારાજ, તમારી વાત સાચી છે, પણ મારા જીગુડાની ચિંતા મને દિવસ રાત કોરી ખાય છે. હા મહારાજ, એ જન્મ્યો ત્યારથી જ એને થેલેસેમિયાની બીમારી છે. ગોર બાપા, આ મારા મમ્મી પપ્પા ને દાદા દાદી મારી ખોટી ચિંતા કર્યા કરે છે. મારી બોડી તો જુઓ, આ પપ્પા કે દાદા મને ઉપાડે ને તો હાફી જાય છે. જો ફાઇટ કરવા ઉતરું ને તો બધાને હરાવી દઉં છું. કેમ પૂજા ફાઈ? ઢીશુમ 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 ઢીશુમ. અરે, આને શું થયું? લાગે છે બીમારીનો ઉથલો ફરીથી માર્યો છે. ગૌતમ, તું અંદર રૂમમાં લઈ જા, પંખા નીચે સુવાડ, અને હું ડોક્ટરને ફોન કરું. જલ્દી લઈ જા. હે ભગવાન! જશોદાબેન, મને એવું લાગે છે નારાયણ બલિની વિધિ કરાવીએ ને તો દીકરાના કષ્ટમાં જરૂરથી ફાયદો થશે. દશરથભાઈ, તમારા ઘરના દરેક સભ્યો આવી ગયા ને? ના મહારાજ, મારો નાનો દીકરો વિક્રમ હજી આવવાનો છે. યજમાન, આ વિધિનું સંપૂર્ણ ફળ ત્યારે જ મળે કે જ્યારે ઘરના દરેક સભ્યો હાજર હોય. હા, આ એના બાપુએ છે ને આટલો બગાડ્યો છે. જ્યારથી નવું બાઈક અપાવ્યું છે ત્યારથી ઘરમાં ભાઈનો પગ જ ટકતો નથી ને. ઓ હીરો, ખિસ્સામાં 10,000 રૂપિયા તૈયાર છે ને? ના હોય તો બધા ઉઘરાવીને તૈયાર રાખજો. કેમ? કેમ કે વિક્રમ આજ સુધી શરત હાર્યો નથી અને હારશે પણ નહીં. બાપુજી, રિંગ જાય છે પણ વિક્રમ ફોન જ નથી ઉપાડતો. મુહૂર્ત વીતતું જાય છે, બહુ વાર લાગી. વિક્રમભાઈ નહીં આવે તો વિધિ નહીં થાય. ના ના, એવું નથી. એનો પણ એક રસ્તો છે. જો આપણા કુટુંબનો કોઈ સભ્ય હાજર ના હોય તો એના નામનું શ્રીફળ મૂકીને પણ વિધિ થઈ શકે છે. હા, તો એ પ્રમાણે વિધિ શરૂ કરી દો મહારાજ. ભલે ભલે. શું નામ કીધું દીકરાનું? વિક્રમ.
હજાર હજાર કાઢો બધા. વિક્રમ 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 વિક્રમભાઈના રાજમાં લહેર પડીને લાડવા વિક્રમભાઈના રાજમાં લહેર પડીને લાડવા લ્યો આ તમારો ભાગ. તમે યાદ રાખશો કે વિક્રમ જેવો કોઈ દિલદાર દોસ્ત મળે તો. અલ્યા અશોક, શરત આપણે જીતી ગયા છીએ, તોય તારું ડાચું કેમ ઢીલું છે? વિક્રમ આ શોક્યો વકીલાતનું ભણે છે ને એટલે એને નાટક કરતા સારું આવડે છે. હા, તમે બધા ભલે નાટક કહો, પણ મારું દુઃખ હું જાણું છું. અરે, તમને બધાને મા બાપનો, ઘરનો ટેકો છે, પણ ભૂકંપમાં મારા આખા કુટુંબને ગુમાવ્યા પછી હું અનાથાશ્રમમાં મોટો થયો છું. મારે કોનો ટેકો છે? એક સિનિયર વકીલને ત્યાં નોકરી કરું છું. તેના પગારમાંથી મહા મહેનતે કોલેજની ફીના પૈસા ભર્યા, તો હવે પુસ્તકો લાવવાના પૈસા નથી. અને આમ વિક્રમ પાસેથી મારે વારે ઘડીએ ક્યાં સુધી પૈસા માંગ કરવા? અરે અશોક, આવું ના બોલ. લે આ બીજા રૂપિયા. આપણી કડકી ક્યાં જિંદગી ભર રહેવાની છે? તમને લોકોને તો ખબર છે કે મારા નાના ને નાની મારા નામે 20 કરોડ રૂપિયા મૂકીને ગયા છે. હા, પણ એ રૂપિયા તો તું 21 વર્ષ પૂરા કરે અને તારા લગ્ન થાય પછી જ મળશે ને. હા, પણ આપણે ક્યાં સુધી બીજા લોકોના કડદા કર્યા રાખીશું? કોક દાડો લોકો વિફર્યા તો લોકો જાય તેલ પીવા ને જાય જખ મારવા. આ વિક્રમભાઈના રાજમાં લહેર પાડીને લાડવા. વિક્રમભાઈના રાજમાં લહેર પાડીને લાડવા. લહેર કરાવો, લહેર કરાવો, લહેર કરાવો. આ તો દિલનો છે દિલદાર વિક્રમ લહેર કરાવ. આ તો યારોનો છે યાર વિક્રમ લહેર કરાવ. લહેર કરાવ ભાઈ, લીલા લહેર કરાવ ભાઈ. રોજ ઉજળીએ તહેવાર વિક્રમ લહેર કરાવો. બાપના પૈસે મોજ કરતા હીરો બનીને રોજ ફરતા, ભેગા થઈને એકબીજાની લવરનું સેટિંગ રોજ કરતા. કારણ ચાલે વિક્રમની સરકાર વિક્રમ લહેર કરાવ. રોજ ઉજળીએ તહેવાર વિક્રમ લહેર કરાવો. હુલ્લાલા હુલ્લાલા હે હે, હુલ્લાલા હુલ્લાલા હે હે. ફેસબુકમાં ફ્રેન્ડ બનાવી વોટ્સએપમાં વાતો કરતા, રાત દિવસ દિન પતિ રમતા, લાખો જીતતા લાખો હારતા. પછી ભણતા ક્યારે? અમે ભણતા ના લગાર વિક્રમ લહેર કરાવો. રોજ ઉજળીએ તહેવાર વિક્રમ લહેર કરાવો. ગર્લફ્રેન્ડ જોડે મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા જાતા, પોપકોર્ન ને સમોસા અમે એના પૈસે ખાતા. ખબર છે કે છોડીઓમાં બુદ્ધિ ના લગાર વિક્રમ લહેર કરાવો. રોજ ઉજળીએ તહેવાર વિક્રમ લહેર કરાવો. બીજી લવરની બાહોમાં જ્યારે રંગે હાથ પકડાતા, ધોબીના કૂતરા જેવા હાલ અમારા ખાતા. ના ઘરના ના ઘાટના, ના ઘરના ના ઘાટના. પછી પ્રેમના રિટેન્શનમાં મેં તો લાલ કોટર પીધું છે. શું કરું કોઈ હુસતું નથી, કોરે કોરું પીધું છે. પ્રેમના રિટેન્શનમાં મેં તો લાલ કોટર પીધું છે. બે વફાઈનું બોનું કાઢી
ભાઈ લાલ ક્વાર્ટર પીતા ને ત્રીજી ને પટાવવા અમે તુરંત પ્લાન બનાવતા. પછી अरे अपना तो यही दौर सही तू नहीं और सही और नहीं और सही और नहीं તો કોઈ નહીં અલ્યા પણ મારા દિયોરો રોવો છો હુકમ તો શું કરીએ લવરો મળશે રે હજાર વિક્રમ લહેર કરાવો રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લહેર કરાવો આ તો દિલનો છે દિલદાર વિક્રમ લહેર કરાવ આ તો યારોનો છે યાર વિક્રમ લહેર કરાવ રોજ ઉજવીએ તહેવાર વિક્રમ લહેર કરાવો અલે રાજ્યા આ બાઇકમાં તો પેટ્રોલ ફૂટ્યું તારી જોડે કેટલા રૂપિયા છે લે રૂપિયા ક્યાંથી હોય બધા પૂરા થઈ ગયા તો હવે હવે શું લેર પાણીને લાડવા ચલો ધક્કો મારો તું માર લ્યા અરે ચાલો ધક્કો મારો ચાલ પૂજા લે આ શર્ટ અંદર મૂકને મને ટોવાલ આપ અરે સાંભળતી નથી કાનમાં ડૂચા ભરાશે કે શું માં તું આને કઈક કહેશે કે પછી બાપુજી તમે પણ અરે તમારા બધાના મોઢામાં મગ ભર્યા છે કે શું કઈક બોલો તો ખબર પડે વિક્રમ એ બોલવા જેવું રહેવા જ ક્યાં દીધું છે આ જીગરિયા માટે નારાયણ બલિની પૂજા હતી ઘરના દરેક સદસ્ય હાજર રહેવાનું હતું તોય તું ના આવ્યો જવાબદારીનું કઈ ભાન છે કે નહીં ભાન તો તમને નથી નવા નવા મોબાઈલ અપાવો બાઈક અપાવો હજુ ચડાવો માથે અરે જશોદા એ તો એ વિચારો બસમાં ટાઈમસર પહોંચી નહોતો શકતો અરે પરીક્ષામાં પણ નાપાસ થયો હતો એટલે મેં બાઈક અપાવી હા તે પેલા 2 વિષયમાં નાપાસ થતો અને બાઈક આવ્યા પછી બધા જ વિષયમાં નાપાસ થાય છે અરે જેને ખરેખર ભણવું હોય ને તો બાઈક વગર પણ ભણી શકે આ જો આપણી દીકરીને એક પણ વખત નાપાસ નથી થઈ આઈ મોટી ચોપલી અરે જશો બસ બંધ થા મારા દાદા ચલ ભાગ ભાઈ આમ તો તું આખો દિવસ મારો જીગરિયો કરે છે અને એની જેવી અગત્યની વિધિમાં તું ના આવ્યો છે તારી પાસે કોઈ જવાબ હા છે પણ મને કોઈ સાંભળે તો હું કહું ને હા હા બોલ શું જવાબ છે હું ત્યાં નારાયણ બલિની વિધિમાં આવવા નીકળી જતો પણ અચાનક મને સમાચાર મળ્યા કે મારા એક દોસ્તની માને એટેક આવ્યો છે મારા દોસ્તનું આખું કુટુંબ બહાર ગામ હતું એટલે મેં જો એમને તાત્કાલિક હોસ્પિટલ ના પહોંચાડ્યા હોત તો કદાચ એમનો જીવ જતો રહે લ્યો હવે તમે જ કહો મારી જગ્યાએ તમે લોકો હોત તો શું કરત ને છતાંય તમને એવું લાગતું હોય કે મેં કોઈ ભૂલ કરી છે તો કાન પકડીને માફી માંગુ છું બસ સાંભળ્યું જશોદા તું હંમેશા વિક્રમ પર શંકા કર્યા કરે છે પણ જો અરે મારો દીકરો તો પાછી એની વકીલાત શરૂ કરી કેસની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે ઓર્ડર કેસની વિગતો જોતા ગુનેગારે માનવતાનું કામ કર્યું હોય એને માફ કરી દેવામાં આવે છે બરાબર છે જજ સાહેબ આપનો નિર્ણય બિલકુલ બરાબર છે શિયાવર રામચંદ્ર કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सीताराम राधे श्याम भज प्यारे तू सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम
रघुपति राघव राजा राम पतित पावन सीताराम। विक्रम, ए विक्रम, अरे भाई बाहर आ, जरा अपनी शक्ल तो दिखा। અરે ચંદુ, ગફૂર, સવારમાં વિક્રમની શી જરૂર પડી? બીજી શી જરૂર પડે? 2 મહિનાથી ચાની ઉધારીના પૈસા લટકાઈને ફરે છે। अरे ये चंदू को तो 2 महीने हुए मेरे गैरेज में 3 बार बाइक सर्विस करवा के गया। तुम्हारा विक्रम उस बात को भी 2.5 महीना हो गया, अभी तक पैसा नहीं दिया। बोलो अब तुम बताओ मैं क्या करूं? અને હવામાં ઘેર ધક્કો કેમ ખાધો? આજે તો હું તમને મળવા આવવાનો જ હતો। હવે મળવા તો તું રોજ આવે છે ભાઈ, ને પાછો ઉધારીમાં ચા નાસ્તો કરી જાય છે, પણ પૈસા આપવા ક્યારે આવીશ? અરે કોના દીધા ને તમે રહી ગયા? मतलब दादागिरी? અરે ગફૂર ચાચા, ચંદુ કાકા, ગુસ્સે ન થાવ, તમારા પૈસા મળી જશે, હું જાતે જ આવીને આપી જઈશ। બાપુજી, તમે ચિંતા ના કરો, હું આપી દઈશ। મારે ઓફિસે જવાનું મોડું થાય છે, હું નીકળું। દશરથભાઈ, મેં તો તમને પહેલેથી જ કીધેલું કે આવા મોંઘા બાઈક મોબાઈલ અપાવી ભણાયા વગર એને ક્યાંક નોકરી ધંધે વળગાડી દો તો ક્યાંક ઘરમાં ટેકો રહેશે। તાણ પછી હપ્તા ભરીને તમે 2 વાર વળી ગયા, પણ તમારા દીકરાને ક્યાં એની ચિંતા છે? એ જશોદા બેન, રખડું ઢોરને ખીલે બાંધો ને તો જ કાબુમાં રહેશે। એમ આને કોઈ છોકરી ગોતીને ખીલે બાંધી દો તો સીધો દોર થઈ જાય। હવે તમારી લપ બંધ કરો તો ઠીક છે। ઘેરથી તમારી ડોહીઓએ તમને કાઢી મૂક્યા એટલે આવે છે લોકોના ઘરની પંચાયત કરવા। અરે મારો બાપો મને કંઈક લઈ આપે એમાં તમારા લોકોના પેટમાં તેલ કેમ રેડાય છે? અને નાગજી ડોહા, તમે ક્યાંનું ક્યાં કરો છો કે ખીલે બાંધી દો, તો લઈ આવો તમારી કોઈની દીકરી હોય તો અત્યારે જ ખીલે બંધ થઈ જાઓ। આને તો બોલવાનું ભણે નહીં। તાણ પછી ભોગ આપણા કે હવારમાં આને શિખામણ આપવા ઉભા રહ્યા? અરે આ તો એના બાપાએ જ એને માથે ચડાવ્યો છે। અરે બાપ તો એના દીકરાને 32 લાખ રામ સમજે છે। હાલો આપણે મારા હાહાર ડોહલાઓ, તમારા બધાનું 33મું લક્ષણ ઉઘાડું પાડીશ ને ત્યારે તમારા ધોતિયા ઢીલા થઈ જશે। હા, મારા છે રીંગણા? ક્યાંને કેટલા? 10 કિલો? હા મળી જશે હો, બાય। આવી કંકુડીની સુગંધ આવી। રાઈટ ટાઈમ, સુનસાન બપોરે કંકોડી કંકુ, ઠંડુ પાણી પી લે, થાકી ગઈ હશે। એ ફસલા, આગો રે, પાણી તો રોજ પીએ છે, ચા પી, તારા માટે સ્પેશિયલ કડક ચા બનાવી છે, લે પી। આ ચા પાણી તો એ રોજ પીવે છે, પણ કોકની આ બાપડીને ઠંડુ પીવડાવો તે પીવડાય ને તું। ચિલ્ડ છે કંકુ, આ પીને તું ઘરે જઈશ ને ત્યાં સુધી તારા કાળજે ટાઢક થઈ જશે। તાણ પછી અને લે ઉપરથી આ સિંગોડા પાન, અને તું ઘેર પહોંચ ને ત્યાં સુધી મોઢામાં ખુશ્બુ રહે। अरे उम्र के साथ साथ तुम सबकी अक्ल भी बूढ़ी हो गई है।
ये रेंगड़ा.com की महारानी को ऐसी धूप में खड़े रख के कोई बात करता है क्या? कंकुड़ी चल जन्नत में, मैं तेरे लिए आइसक्रीम लाया हूँ। वहाँ अंदर छाँव में बैठ के तू आइसक्रीम खा, मैं तेरे लिए कूलर चालू करता हूँ। आजा 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 मेरी कंकुड़ी, आजा। गया मैं मरूं, बहु गमस तू कंकुमन बहु गमस बहु गमस तू कंकुमन बहु गमस बहु गमस तू वाली मन बहु गमस तारिका साम कैन कौसूरे कंकुमन बहु गमस अले दिल पर नो मतारू लशूरे कंकुमन बहु गमस लागे मने तू मीठी मीठी चानी प्याली तेरे बिना दिल का मेरा गोखला खाली बहु गमस तू कंकुमन बहु गमस बहु गमस तू कंकुमन बहु गमस गुरुमुखलडु तारी अणियाळी ओखड़ी तारा होठ जोण गुलाबनी पोखड़ी अरे लटक मटक तारी चाल लटकारी तारी अदावो पर जाबू वारी वारी रुपया जोई ना मोहिश तू हाँ तो तन प्रेम करू सू रोज नवो लफरो ना कराय थोड़ी कंकु ने ना भरमाय બધા બે કડિયા છે સનમ હું છું તારો પ્રેમી નંબર 1 तू के तो डोही न छोड़ी दो तू के तो दीवड़ो काढ़ी दो तू के तो दीवड़ो काढ़ी दो तू के तो दीवड़ो काढ़ी दो बहु गमस तू कंकुमन बहु गमस अल्या मन बहु गमस जाजा मन बहु गमस मन बहु गमस तंबुरो मन बहु गमस मन बहु गमस आगिजा मन बहु गमस અલ્યા પેટ્રોલ ખૂટી ગયું અલ્યા ચંદુ કાકા અલ્યા ગફુર ચાચા આશુ ધંધા મોડ્યા મારી કાકીઓ ન ઘેર એકલી મેલી રેગણ વાળી બની પાછળ થયા સો ગોડા હવે પડશે જોડા હવે જાજા ગોડા અમે ડરીએ થોડા શું અરે અરે ડોહલા તું રેવા દે મારા બેટા બધું એ મોબાઈલ માં ઉતારી દીધું છે મરી ગયા બહુ ગમસ રે ચંદુજી બહુ ગમસ બહુ ગમસ રે ગફુર મિયા બહુ ગમસ અલ્યા પડ્યા લોસા શું પડ્યા લોચા મેં બાયણું બાથી બંધ કરીશ ને હરવાના પડશે પોપા તૈયાર થઈ જાઓ હવે ખાવા ધોકા બેટા માફ કરી દે અમે રસ્તો ભૂલ્યા અમારા કરમ પૂજા હું ભોળી ભાળી
કરી દે ઇન્સાફ કરી દે ડોહલા રોયા રે રોયા કાળો કોમ કરીને રોયા અમે જોયા રે જોયા લાલ પાડતા ડોહલો ન જોયા ગાર્ગી પંચાયત બહુ કરો છો એટલી અમારી ભૂલ છે રેગણો વેચતી અઈચમ આઈ ડોહલો એ ઘોડી વિનબો લાઈ ડોહલા રોયા રે રોયા કાળો કોમ કરીને રોયા અમે જોયા રે જોયા લાલ પાડતા ડોહલો ન જોયા ડોહલા રોયા રે રોયા કાળો કોમ કરીને રોયા અમે જોયા રે જોયા લાલ પાડતા ડોહલો ન જોયા કિશોર તું ગોમત જઈને આ બધાની દુશ્મન બોલી આય અને રાજુ તું પોલીસ ને બોલી આય એટલે આ ડોહલાઓના 33માં લક્ષણની આખા ગામ વાળાઓને ખબર પડે ના ના કિશોર રાજુ ઉભા રહ્યો અરે દીકરા આવો ડાયો છોકરો તન તું આવું કરે ચામ હવે તો મારા ઘેર આવીને બહુ ડાપણ ઠોકતા હતા ચો જીઓ બધું ડાપણ હા આમ કરી દે તારા ઘેર તો ઠીક પણ તારા ઘરના રસ્તે જિંદગી ભર નહીં નીકળું હા બેટા તારા પગે પડીએ છીએ બેટા હું તો હવારે થોડુંક જ બોલ્યો તો મારી હારી આખર તારીખો ઉંમર થઈ મોહણીમાં જવાની અને શોખ પરાયો બૈરો જોડે ડાન્સ કરવાનો આજે તો આ બધી આખર તારીખોનો વરઘોડો आखा गाँव में काटो सर। नहीं बेटा नहीं विक्रम, ऐसा मत करना। अल्लाह कसम कहता हूँ आज के बाद मैं पराई औरत को क्या अपनी बीवी की और भी बुरी नजर से नहीं देखूंगा। इसमें मुझे क्या फायदा? मैं जिंदगी भर बिना पैसे तेरी बाइक रिपेयर करूंगा। अब जल्दी दरवाजा खोल, बोलना। हाँ, હું આખી જિંદગી તમને બધાયને મફત ચા નાસ્તો કરાઈશ. પાયડું ખોલ. આ તારી કાકીનો દૂધ લઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે. વિક્રમ, આ તો લાઈફ ટાઈમ વેલિડિટી થઈ ગઈ. હવે બધાને છોડી દેવા જોઈએ. છોડી દઈશું, પણ પેલા દંડના રૂપિયા તો રોકડા લેવા પડે ને. હમણાં પેલા નાસ્તા નાસ્તા જે રૂપિયા બતાવતા હતા, આવા દા બધું. કાચું ફાડીને શું બોસું? ધડ પૈસા કાઢ ને. તાણ પછી જુઓ, આજે તો બધાને જામીન પર છોડી દઉં છું, પણ ભવિષ્યમાં જરા પણ ગડબડ કરીને તો આ મોબાઈલમાં બધાનું રેકોર્ડિંગ છે. અશોક, દરવાજો ખોલી નાખ. લાવ ભાઈ દશરથ, આજે તમારું ટિફિન તો મારે જ લઈ જવાનું છે ને. તમે તો આજે ઓવર ટાઈમ કરશો ને? હા માધુજી, લો. કેટલા દિવસથી આમ ડબલ પાડીમાં કામ કરો છો, કોક દિવસ તો આરામ કરો. માધુજી, હું આ માત્ર મજૂરી નથી કરી રહ્યો, પણ મારા પરસેવાના એક એક ટીપાથી મારા દીકરાની જિંદગીને સિંચી રહ્યો છું. અને મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ મારો વિક્રમ ગુલાબના ફૂલની જેમ ખીલી ઉઠશે ને મારા આખા પરિવારનું નામ રોશન કરશે. લે રાજુ, લે કિશોર, અશોક, લે. તારું ડાચું તો હંમેશા ઉતરેલું ને ઉતરેલું. લે ખુશ. આજ તો ડોહલાઓને જબરા ખંખેર્યા વિક્રમ. મારા હાહરા ઘેર આવીને મારા બાપાને બહુ ચડાવતા હતા. મારી બેટી આખર તારીખો એક પગ મોહણ્યામ છે અને કંકુડી બહુ ગમે છે. ચલો હવે જાપટો.